સુરતથી મળી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર ઝડપાયો છે નકલી ડોક્ટર। લસકાણાના ડાયમંડ નગરમાં ચલાવતો હતો ક્લિનિક। 12 પાસ બોગસ તબીબ 4 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો। ક્લિનિકમાંથી દવાનો જથ્થો અને સાધનો જપ્ત કરવામાં આવ્યા। અન્ય ડોક્ટર પાસે કમ્પાઉન્ડર તરીકે શીખ્યો કામ। બાદમાં બોગસ તબીબે પોતાનું ક્લિનિક શરૂ કર્યું। ઝોન 1 એલસીબી સ્ક્વોડે બોગસ તબીબની ધરપકડ કરી છે। તો નકલી તબીબે પોતાના ક્લિનિકમાં દરેક પ્રકારના ઇલાજ કરતો હોવાના બેનર પણ માર્યા હતા। સુરતમાંથી આ અગાઉ પણ નકલી તબીબો ઝડપાઈ ગયા છે, ત્યારે વધુ એક નકલી તબીબ જે સકંજામાં આવી ગયો છે। સંવાદદાતા બળદેવ સુથારા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, સુરતમાંથી એક બાદ એક નકલી તબીબ ઝોલાછાપ ડોક્ટર ઝડપાઈ રહ્યા છે, ત્યારે વધુ એક ડોક્ટર ઝડપાયો છે। જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર સતત એક પછી એક અલગ અલગ વિસ્તારોની અંદરથી જે બોગસ ડોક્ટરો છે હજુ પણ ઝડપાવાનો જે સિલસિલો છે તે યથાવત છે। કારણ કે સુરતના પાંડેસરા અને જીઆઈડીસી વિસ્તાર ભેસ્તાન વિસ્તારની અંદરથી મોટા પ્રમાણમાં જે બોગસ ડોક્ટરો હતા તે ઝડપાયા હતા। લોકોના જે સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરતા હોય તે રીતના ડોક્ટરો છે, ઝોલાછાપ ડોક્ટરો ઝડપાયા હતા। ત્યારે ઝોન 1 ની એલસીબી સ્ક્વોડ દ્વારા જે રીતે લસકાણા ડાયમંડ નગરની અંદર જે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક ધોરણ 12 પાસ જે છે તે પોતાના વિસ્તારની અંદર જે ક્લિનિક શરૂ કરી અને લોકોને જે સારવાર કરતો હોવાની માહિતી મળી હતી અને એલસીબી ની ટીમ આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે ક્લિનિક છે તે બોગસ ડોક્ટર જે છે બોગસ સર્ટિફિકેટ બનાવીને ચલાવતો હોવાની માહિતીના આધારે રેડ કરવામાં આવી હતી અને આ ડોક્ટરને જે છે ઝડપી પાડવામાં આવ્યો છે અને મોટા પ્રમાણમાં આ જે દવાઓ છે ક્લિનિકની અંદરથી તે પણ કબજે કરી અને હાલમાં ઝોન એલસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને 40,000થી વધુનો જે દવાનો જથ્થો છે તે પણ કબજે કરવામાં આવ્યો છે। પણ મહત્વની વસ્તુ એ છે કે આરોગ્ય વિભાગની ક્યાંક ને ક્યાંક બેદરકારી જે જોવા મળી રહી છે અને તેના કારણે અનેક વિસ્તારોની અંદર જે રીતે આ રીતે મોટા પ્રમાણમાં જે ક્લિનિકો છે બોગસ જે ચાલી રહ્યા છે, એટલે આરોગ્ય વિભાગની જે કાર્યવાહી કરવી જોઈએ તે પોલીસ કરી રહી છે। સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે અધિકારીઓ પર અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો માત્ર 12 પાસ આ બોગસ તબીબ કે જે લસકાણાના ડાયમંડ નગરમાં ક્લિનિક ચલાવતો હતો, આખરે હવે એ ઝોન 1 એલસીબીના સકંજામાં આવી ગયો છે।